રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી, જેથી અત્યાર સુધી જે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈ જરૂરિયાત કરતાં 2%થી વધુ વરસાદ નોંધાઈ ગયો છે। જ્યારે હજુ આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગઈકાલ સુધીમાં ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય હતી, જેને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો હતો। જ્યારે આજે ગુજરાત રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓ અને દક્ષિણના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે આવતીકાલથી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગ ઉપર CO ઝોન સક્રિય હતી, પરંતુ આજે ગુજરાતમાં ફક્ત 2 સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરના ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેની સાથે સાથે ઉત્તરના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફના કારણે વરસાદ વરસી શકે છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજા જિલ્લાઓની અંદર હજી સુધી કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી। આવી રીતે ગુજરાતની અંદર અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે અને 2 સિસ્ટમના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આવનારા 4 દિવસ સુધીની આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા